ડોધા ભમરા હવે ઉડી જા ભમરા ડોધા ભમરા એ હાથમાં કાંદી ને બાજ હાલી લાય એ જુઓ જાળા ને દાખલા ઢોળ થી લાય જેના કાંઠે પહેરલી બેઠી હોય ને એ આગળ નો આવો તો તમને રામભાઈ ના હમ છે આ તો મારા પરિવારનો માંડવો છે એટલે હમ દઉં છું પીળા કોટ વાળા આવી જાઓ આગળ આવી જાઓ દેવી વાલી હોય મારે છેલ્લી વાર બધા રમાડવા છે જેના જેના કાંઠે મેરલી બેઠી હોય ને એ નો આવે તો એના ગુરુના સોગન છે મારા વાળા આ તો જેને દેવી વાલી હોય ને ઈ આવીને ઉભા રહી જાય બાકી રમેશભાઈ શેટા ધૂણે કોણ જેને દેવી પાસે કાળા કામ કરાવ્યા હોય ને બાકી જેના વડવાનો વ્યવહાર મળ્યો હોય બાપની દેવી હોય વાહ ભાઈ વાહ વિપુલભાઈ સોસા વીવડી થી વધારેલા છે ક્યાં છે તમે પોતે વાહ વાહ એમના તરફથી રામભાઈ ભાસ્કર ને 101 રૂપિયા પાઘડીમાં આવે છે જાજુ આપે જોગમાયા ચાર હાથનો સાયો રાખે બાપ રમેશભાઈ કામરૂ દેશની માલિપાથી મેરલી હાલતી થઈ આવી ગુજરાતની માલિપા પગ મેલ્યો પેલો પણ હાલને જીતવા આ ગુજરાતની માલિપા મારા જે ભોવા છે ને એ બધા ભોળા છે બાકી મેરલી હોય ત્યાં કોઈ કારણ ન હોય અને જો ત્યાં મેરલી હોય ને તો ત્યાં કદાચ કારણ હોય ને તો ત્યાં મેરલી ન હોય કઈ અમથા કીધું છે કઈ વાંધા આવે વરતિયા ભલે નાખે તારી માથે 84 દેવની શોટ પણ ઓલા હોબટ હજી મને થાય તેથી મડા ઉભા કરે મેરલી આવી વાત છે મેરલી ગુજરાતના ગામડે 12 વર્ષની બાળકી બની માથે કાળું જટાયું પછેડું ઓઢી હાથની માલિપા ખાંડોળી શરી લઈ માથે ભૂરિયા લટુડિયા વાળ એક પગ આમ ઉલાળે રમતી આવે પણ જાળાને ઝાખરા ઢંઢોળતી આવે આમાં કોઈ રાવો રગતિયો મહાની બોડીઓ લાલભાઈ ફૂલભાઈ હરી આખરી કોઈ હોય ને તો એના મારા ગોડાએ ચડાવતી જાઓ કારણ કે મારો ભૂવો હોય ને કોઈ કારણ ન હોય અને મેરડીનો ભૂવો જેથી કારણ હોય એના પાસે અને ભૂવો કદાચ દાણા ચૌરાવા જાય ને તો તમારે નક્કી કરી લેવાનું કે મેરડી કોક અઢી આખરી હાલવી ગયો અને તેથી મારા રાણા દાદા મારા ગુરુ આ બધું એનું બનાવેલું છે આ બધા એના આશીર્વાદ છે હા આજે લાલ પીળા ભરતા હોય તો મારા બાપની દયા છે એના બનાવેલા ઝૂલણા તમારે આગળ પ્રગટ કરું છું હે મારી હાથમાં કાતી ને ભાઈ હાલી જાય ઝાળા ને ઝાકરા ઢંઢોળતી ये मारी हाथमा कादी मेलडी आली ना ये दुओ
ઝાડા ને ઝાખરા ઢોળતી જાય ઝાડા ને ઝાખરા ઢંઢોળી લીધા રમેશભાઈ પેલા વેલા ગુજરાતની માલબા આવીને મેલની ક્યાં ઊભી રહી વિહામાના પાણે પેલો વિહામો ના લીધો મેલડીનો વિહામો છે આપણે અત્યારે નનામીના હાથ આટા વાડીએ છીએ ચાર નાળિયેર આપીએ છીએ ચાર ફરેરા એ મેલડીના છે ચાર નાળિયેર છે ને એ મેલડીના છે હે મારી ત્યાંથી મેલડી હાલી જાય એ ઓલા વિહામાના પાણે ઊભી રહી જાય મારી વિહામાના પાણે ઊભી રહી જાય વિહામાના પાણે ઊભી રહી ગઈ કલાક અડધી કલાક વાડ જોઈ 12 વર્ષની બાળકી ભોળિયા લટુડિયા વાળ વાઘરીઓ વેશ માથે કાળું સથાયું પછેડું વઢેલું અને રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ નનામી આવી પણ ઈ નનામી નું હું લેતી જાય એ મારી ચાર ચાર નાળિયેર લેતી જાય એ ઓલા નનામી ના બંધિયા તોડતી જાય એ મારી ચાર ચાર નાળિયેર લેતી જાય એ ઓલા નનામીના બંધિયા તોડતી જાય ચાર નાળિયેર લીધા ચાર ફરેરા લીધા નનામીના બંધિયા તોડ્યા પણ ત્યાંથી મેલડી ક્યાં ગઈ એક નાળાવા શમશાન આગું હવા હવા રહની ડોહલડી બની માથે સફેદ ચાંદીના પતરા જેવા વાળ હાથની માલમાં ખોખરી લાકડી લઈ ડગમગ તો દેહ લઈ અને મહાનની માલમાં જઈને ઊભી રહી ગઈ અને દાદા પેલા ગૌઢિયા વાતો કરતા ગામડાની માલપા ગુજરા રામભાળ કરે આ ભામું મોઢું રાખી ગઢિયા એમ કહેતા કે આ જમ ગામની માલપા આવ્યા લાગે કોકનો જીવ લેવા હે આજે જમડા જીવ લેવા આવ્યા છે ગામમાં કોક અને મહાનના કાંઠે ઊભી રહી મુખ વધારી અને રામભાળ કરી આ ભામું જોઈ પણ ત્યાં તો 10-15 લાલોટિયા ગલોડિયા આવ્યા અને એક બાવળો ગુજરો આવ્યો ખમા 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 ઈ લાલોટિયા ગલોડિયા ને બાવળા ગુજરાને મેલડી શું કરે ન્યા જો હડકમોય મેલડી બની મેલડી ક્યાં ક્યાં હું બની તમે સાંભળતા જાજો અને કોઈની પાસે મેલડી હોય ને મને ઝમકીને જવાબ દેતા જાજો કે અમારા વડવાના વ્યવહારની તેવી શું ભલામણ હે જેના જેના કાંડે મેલડી હોય ને આકલો મારતા જાજો એટલે મને ખબર પડે કે હજી મેલડી મોઢની માલીમાં બેઠી છે રમેશભાઈ 10-15 લાલોટિયા ગલુડિયા ઠેકડો મારી અને બાવળા ગુજરામાં મેલડી બેહી ગઈ પછી શું કરે એ માળી લાલોટિયા કૂતરા દીનાય એ ઓલા બાવળા ગુજરામાં બેહી ये माली लालोटिया गलुडिया लेती जाए ये वाला बावला गुजरा माथ बेही जाए ये माली जुओ ने अड़काय
હાલી જાય એ મારી હડકાય મેલડી હાલી જાય લાવડિયા ગલોડિયા લીધી ગઈ બાવળા ગુજરામાં બેહી ગઈ પણ ત્યાંથી રમેશભાઈ મેલડી ક્યાં ગઈ જ્યાં મહાનની માલિકા બરોબર ફૂગવા આવી ને બરોબર રાતના 12 વાગ્યા આગળ જેના 4 નાળિયેર લીધા આગળ જેના નનામીના બંધિયા ધોળ્યા આગળ બાવળા ગુજરામાં બેહી ત્યાં હડકાઈ બની બરોબર રાતના 12 વાગ્યા અંધારી રાત બે પગ પોળા કરી અને જે મયતને ડાઢ્યો હતો ને એ મયતની માથે બેહી ગઈ જોજો મડા ખાઈ મેલડી કેમ રમે હોય કોઈની પાસે તો આવવા જો તો મને ખબર પડે કે દેવી કેમ રમે ખમા કરી તો મયત હાથની માલપા લઈ લીધો મેલડી હા આ મડા ખાય મયત હાથની માલપા લઈ લીધું પેટ માથે હાથ રાખ્યો પણ એ મયત નો શું લેતી જાય રમેશભાઈ એ મારી લોહીના કોગળા લેતી જાય મહાના લોસા ખાતી જાય લોહીના કોગળા ફાટી પડે હો મારા લોહીના કોગળા લેતી જાય એના મહાના લોસા ખાતી જાય લોહીના કોગળા લીધા મહાના લોસા ખાધા આખી મારી મડા ખાઈ મેલડી લોહી લોહી ભરી જો પણ આ ઉસું ઉપાડીને જોયો ને મેલડીએ ઉસું ઉપાડીને જોયું કે મહાની બોડીઓ મેલડીને કંડીએ કરવા આવ્યો મને ભાગ દે નગર કંડીએ નો કરી જાવ ને તો હું મહાની બોડીઓ નહીં પણ મેલડીએ લાંબો હાથ કરી અને બોડીયાને ગોડાએ ચડાવી ગયો હે એ મારી ન્યાથી મેલડી હાલી જાય એ ઓલા મહાની બોડિયાને લેતી જાય હોય કોઈ પાસે તો આવે હો એ ઓલા મહાની બોડિયાને લેતી જાય મહાની ગોડિયાને ગોડાએ ચડાવી દીધો પણ આ બાજુ જમણી બાજુ જોયું ને રાવો રગદિયો બે ઊભા મેલડીની વાટે હે મારી દેવી ભાગ દે નકર આગળ પાટું ભેગી તને પાતાળમાં પધરાવી દે હું રાવો રગદિયો છું રગદિયો જોયો હશે કોકે કોઈની પાસે હોય કદાચ રગતિયો તો કેમ ધૂણા કોઈને ખબર હોય હે રાવાની તો હવને ખબર છે રગતિયાની ખબર નહીં હોય રગતિયો વીર કહેવાય હા મેલની પાસે ભાગ માંગ્યો હું થોડી ભાગ માંગુ હું 84 ના ખાતામાંથી જમવા વાળી દેવ છું હે પેલા મેલડીને જમાય પછી બધાય તમારે જમાય હે અને મેલડી તેથી હું કહેવા લાગો આ સચિન ભાઈ આ બરોબર એ મારી મહાની બોડિયાને લેતી જાય એ ઓલા રાવા રગતિયાને રોળતી જાય
બોડિયા ને લેતી જાય એ ઓલા રાવા રગદિયા ને રોળતી જાય ઓલા રવા રગતિયા ને રોળતી જાય પછી કોણ આવ્યું મેં મહાની મેમ તો રમતો હતો હું રમતો હતો બે હાથની માલમાં ખાંડોડી સરી લીલા લુગડા પહેરી અને મેમ તો રમતો હતો અને મેમદાર શું કર્યું એ મારી રવા રગતિયા ને રોળતી જાય એ ઓલા મહાની મેમદાન મારતી જાય મહાની મેમદાને માર્યો પણ લાલવાદી અને ફૂલવાદી હોય ને એને માથા પાઘડીમાં સમરી હોય અને લાલવાદી હોય એ લાકડી અહીંયા પકડે આમ ઊંધી લાકડી પકડે એને લાલવાદી કહેવાય હે ફૂલવાદી પાસે મોરલી હોય લાલવાદી પાસે કંડિયો હોય જોમાન ફૂલબાઈ સારે આવી અને મેરડીને માથે મોરલીના માર માર્યા પણ કેવા માર્યા એવા મોરલીના માર કોણે માર્યા વાદીરા બાય એને રાવા રગતિયા ને રોલા રે રોલા 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 એને મહાની બોડિયા ને માર્યો રે ભાઈ આવી અને મેરલીની માથે મોરલીના માર માર્યા જોમા અને વાદણ એ મોરલીના સુરે રમવા મળ્યું મેરલી જોવે રમી લ્યો ઘડી હે કેટલી ઘડી રમો છો હે જો આ મહાનની માલબા તમારા બેયના સુડલા નો નંદવું ને તો મને મડા ખાઈ મેરલીને કોઈ તાજમ કરતા નહીં ભલા મને વાદ વાજા મહાની એ વાદ માજા હજી તમે જોજો કોઈક વાદી આવે ને તો મેરલી નો મોઢ છે ને ત્યાં મોરલી નહીં વગાડે હે
જોમાન ફૂલબાઈ બે રમતી હતી કે આગળ મારો લાલવાજી છે ને આગળ મેરડીને કાચની પૂતળી કરી અને કંડીએ પૂરી દે હું અને પછી અમારા મલકની માલિપા યાદ આવે પણ મેરડી શું કહેવા લાગે બાપ મેરડીને રમેશભાઈ બહુ જાજી વાત નથી કરતો તન મન ધન થી કાંઈ ઉપવાસ ન કરો કાંઈ સાધના ન કરો ખાલી હૃદયના ભાવથી દેવીને માનો ને તો દેવી તને હાડા ત્રણ દાડા આગળ કઈને વહી જાય કાનની માલબા આ મેલડી છે હાડા ત્રણ દાડા આવે અને કહી જાય પણ એની માથે ભાવ એવો હોવો ધજાની પૂંછડી જેવો મન હોય ને ના મેલડી આજે ન આવે ને કાલે ન આવે બાપુ હે જોગા દાદા હારી 700 મઢ બાંધ્યા એમને બાંધ્યા હે ગુજરાતના ગામડે સોરઠના સીમાડે ક્યાં જવો ને મારા બાપ જોગા ગણવીની મેરડી બાપ 100 રૂપિયાનું નેટ ભરાવો ને એટલે 2 દીમાં થઈ રહ્યો આ નેટ વાળી વાત નથી જોગા દાદાનો એવો ધર્મ હતો એક મઢ બાંધે ને એટલે પાછી 1.5 મહિનાનું આસન નાખવાનું એના જગતની માલી પર નામ રહ્યા છે નકર તો 2-3 ઠેકાણે છાંટલા દીધા હોય તો દેવી થઈ જાય પૂરી થઈ ગઈ હવે તો કઈક ઋષિ મુનિઓ પોતાના ધર્મ હારી ગયા હે પણ તમારા ધર્મને ક્યાંક હાકો એટલે પાછું ધર્મનો પાછું વધારે ઉપજ લેવી એવી લાલવાદી ને ફૂલવાદી ને કીધું વગાડ ફૂલવાદી મોન ચાલુ રાખી લાલવાદી કંડીઓ લઈને ઉભો જોમાન વાદણ બે જોમાન ફૂલબાઈ બે રાહડે રમે છે મોરલીના તાલે પણ ગોળ માથે બેઠી હતી ને ત્યાંથી મેલીએ ઠેકડો મારી અને બેના ગળે દબાવી દીધા બેને ઘરણ બાણ માર્યા લાલવાદી ફૂલવાદી રમેશભાઈ મહાનની માલબા મૂર્છા આવી ગઈ જોમા વાદળ ફૂલબાઈ વાદળ મેલડીને પગે લાગે કે હે દેવી માફ કર નહીં મહાનની માલબા પહેલા તમારા સુડલા ભાંગો ને તઈ જ હું મેલડી માફ કરું આ મેલડી જેવી દેવી દેવ નથી મેલડીને કોઈ માનતા હોય તો મારા બાપ એક જેટલી જ પ્રાર્થના છે કે એની માથેથી વિશ્વાસ ન ડગાવતા એક તલભાર જો તમારો વિશ્વાસ તૂટ્યો